જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 31માં વર્ષા ઋતુ અંગેના જે પરંપરાગત રીતે જે આગાહીકારો છે, જુદી જુદી રીતે જે લોકો વર્ષા ઋતુનું અનુમાન કરતા હોય છે, એવા રસ ધરાવતા આગાહીકારોની આ 31મી વાર્ષિક પરિસંવાદ છે. આ પરિસંવાદમાં પોતપોતાના તારણો રજૂ કરી અને આગામી ચોમાસું કેવું જશે, કેટલો વરસાદ થશે, આ બધી વિશે તેઓ પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે. બધાયના મંતવ્યોના તારણ પછી અવલોકનો યુનિવર્સિટી બહાર પાડે ચોમાસાનું. એટલે આ રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને આપણી જે પરંપરાગત પદ્ધતિઓ હતી હવામાન વિશેની આગાહી આપવા માટેની, એ પદ્ધતિઓ સચવાઈ રહે, એમાં રસ લેતા લોકો પ્રોત્સાહિત થાય અને આના પરિણામે ખેડૂતોને કયું વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું, કેટલો વરસાદ થશે, સિઝન કેવી જશે, એની સંપૂર્ણ માહિતીના આધાર મળી રહે છે. તેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત આ 31માં વાયુ વિજ્ઞાન મંડળ પરિસંવાદ જે યોજવામાં આવેલ છે. મારું નામ વામજા રમણીકભાઈ ડાયભાઈ વંકી સોરઠ. ખગોળ વિજ્ઞાન ભટલી વાક્યના આધારે 35 વર્ષથી આપું છે. દ્વારકા દયા, સોમનાથમાં દયા, મા ઉમિયા માટે કૃપાથી 2025નું વર્ષ કેવું જશે એનું અનુમાન હું શરદ પૂનમ દિવસે અને હાથિયા નક્ષત્ર પર 2024ના શરદ પૂનમ દિવસે રાતે આકાશની અંદર જે 8 થી સવારના 6 વાગ્યા સુધી થાળીમાં પૌવા અને એકમાં ખાંડ રાખવામાં આવે છે. એટલે 2025નું વર્ષ સારું જશે. અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છું. મહા મહિનાનું માવઠું એ પણ સારું હોવાથી 2025નું વર્ષ. અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું. હોળીના પવનના આધારે ધજા બાંધવામાં આવેલ છે. આ ધજા જામનગર જિલ્લામાં નમેલું હોવાથી જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે. મારું નામ ભીમા ઓળેદરા. તો આજે અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે એક વર્ષા ઋતુના આગોતરા આયોજન માટે સેમિનારનું આયોજન કરે છે. તો એમાં ભાગ લેવા માટે અમે પણ આવી પહોંચ્યા છીએ. તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગઈ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે.